બોલો. આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી ઓલ ઇન્ડિયામાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવી છે અને અમે એક દિવસના કામથી અળગા રહીશું. અને અમારી માંગણી એમ છે કે દિવસે દિવસે કામગીરી વધતી જાય છે અને કામગીરી સામે અમને પૂરતા પ્રમાણમાં વેતન મળતું નથી. અને એફઆરએસની કામગીરીમાં અમે 50% સુધી તો કરી દીધું, પણ 100% અમારાથી ના થાય, કેમ કે લાભાર્થી અને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં અમે બહુ બધું પ્રેશર કરીએ છીએ, પણ માનતા જ નથી લાભાર્થીઓ. અને બીજું કે 2022માં અમારો વધારો કર્યો, ત્યાર પછી એક પણ રૂપિયાનો વધારો નથી થયો. તો અમે સરકારને એમ કહીએ કે તમે દિવસે દિવસે કામગીરી અમને આપતા જઈ રહ્યા છો, તો અમે તમારી કામગીરી બી અમે કરતા જઈ રહ્યો છે, તો અમને એમની સામે માનદ વેતન અમને વધાર્યો અને સરકારી કર્મચારી બનાવો, એટલી અમારી માંગ છે. એ સાથે અમે આજે આવેદન આપી રહ્યા છીએ અને ઓલ ઇન્ડિયામાં આજે આંગણવાડી બહેનો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છે. આપેલા આવેદનપત્રો આપેલા છે? હા, બહુ બધા આપ્યા છે. કલેક્ટર સાહેબને આપ્યા, મામલેદાર સાહેબને આપ્યા, રેલી કાઢી, ગુજરાતની રેલી કાઢી, ગાંધીનગરમાં બી રેલી જોઈ, પણ સરકાર અમને કશું સાંભળ્યું નથી. અને છેવટે અમે મુખ્યમંત્રી સાહેબને બી મળીને આવ્યા હતા અને સાહેબે અમારો હકારાત્મક જવાબ પણ આપ્યો, પણ આજ સુધી જવાબનો અમે મળ્યો નથી. એટલે હવે અમે જે અમારું યુનિયન કહેશે એ અમે પગલાં આગળ લઈશું. તમને વિશ્વાસ છે કે તમારી માંગણીઓ સંતોષાશે? હવે વિશ્વાસ તો અમે રાખીએ છીએ અમે સરકાર પર, કે અમે આટલી બધી સરકારની કામગીરી કરીએ છીએ, તો સરકાર પર અમે બી વિશ્વાસ રાખીને બેઠા છે કે અમને માનદ વેતન, અમારે લઘુત્તમ વેતન અમે વધારી આપો અમને, અને માનદ વેતનમાંથી કાઢી નાખો, કેમ કે અમે સરકારી કર્મચારી જેટલું તો કામ, પાયાનું કામ તો અમે કરી રહ્યા છીએ. હાલ કેટલું વેતન મળે છે? હાલ અમારે 10,000 મળે છે. 10,000માં શું થાય? અમારે 10,000